વિસાવદર પેટા ચૂંટણીમાં ચુવાડિયા ઠાકોર સમાજની નારાજગી જોવા મળી રહી છે। ચુવાડિયા ઠાકોર કોળી સમાજના એક પણ નેતાને ભાજપે પ્રચારમાં ન ઉતારતા નારાજગી જોવા મળી। ચુવાડિયા ઠાકોર સમાજના પ્રમુખ હિતેશ ઠાકોરે કહ્યું કે વિસાવદર પેટા ચૂંટણીમાં ચુવાડિયા ઠાકોર સમાજનું 40 થી 50,000 વોટિંગ છે, જ્યારે તળપદા કોળી સમાજની વસ્તી સાવ ઓછી હોવા છતાં ભાજપે તે સમાજના કુંવરજી બાવળિયા અને હીરાભાઈ સોલંકીને પ્રચારમાં ઉતાર્યા છે। ચુવાડિયા ઠાકોર સમાજની ભાજપે નોંધ ન લીધી। ઠાકોર સમાજના નેતાને પ્રચારમાં નહીં ઉતારે તો નુકસાન થશે। આ મામલે આગામી દિવસોમાં ચુવાડિયા ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળવાની પણ શક્યતા છે। કમલમમાંથી, દિલ્હીથી અને ભાજપમાંથી અને પત્રકાર મિત્રો દ્વારા કોળી સમાજ કરીને સૌરાષ્ટ્રમાં હેડલાઇન ચાલે છે, પણ ખરેખર અમારા સમાજની વાસ્તવિકતા એ છે કે કુંવરજીભાઈ જે વિસ્તારમાં લડે એ વિસ્તારમાં એનો સમાજ જાજો છે। હીરાભાઈ પરસોત્તમભાઈ અમારા સમાજના એ લડે એ વિસ્તારમાં એનો સમાજ જાજો છે, પણ સૌરાષ્ટ્રમાં ચુવાડિયા કોળી ઠાકોર NTDNTમાં આવે 40 જ્ઞાતિમાં 100% વસ્તી ધરાવતો સમાજ છે, છતાં અમારો એક પણ ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં નથી। અમારા નિગમના ચેરમેન જે આજ આઝાદીના 60-70 વર્ષ 77 વર્ષ થયા, અમારા સમાજનો ત્યાં ચેરમેન પણ નથી। દેવી પૂજક સમાજને વણજારા સમાજનો ચેરમેન મૂકવામાં આવે છે। તો અમારા સમાજને કંઈક સૌરાષ્ટ્રમાં આવડું બધું પ્રતિનિધિત્વ હોય, સૌરાષ્ટ્રની દરેક વિધાનસભામાં 30-40,000 વોટિંગ હોય, તો અમને ક્યાંય ગણતા નથી। આ એની વેદના